જામનગરમાં લોહાણા મહાપરિષદ પ્રેરિત સમસ્ત હાલાર રઘુવંશી સંમેલન યોજાયું હતું। ઓશવાડ સેન્ટર પર યોજાયેલા આ સંમેલનમાં જામનગર અને બારાડી પંથકમાંથી હજારોની સંખ્યામાં લોહાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ખંભાળિયાના વતની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી અને તેમના પુત્ર ધનરાજભાઈ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જામનગર અને દેશ વિદેશમાં વસતા લોહાણા સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી। પરિમલભાઈ નથવાણીએ સમાજના લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમાજની એકતાનું દર્શન કરાવે છે। તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમ થકી સમાજ વધુ મજબૂત અને સંગઠિત થશે। તેઓએ કહ્યું હતું કે એક સમય હતો કે રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજનું સારું કહી શકાય તેવું પ્રતિનિધિત્વ હતું, પરંતુ સમય બદલાતા ધીમે ધીમે લોહાણા સમાજ રાજકીય રીતે પાછળ જતો રહ્યો। તેઓએ કહ્યું કે લોહાણા સમાજમાં એકતા જરૂરી છે। જો સમાજના લોકો મજબૂત અને એક હશે તો રાજકીય બળ મળશે અને સ્થાન પણ મળશે। છેલ્લા 2 દિવસથી લોહાણા સમાજની એકતા માટે અને એમના સમસ્યાઓ માટે વ્યાપક ચર્ચાઓ થઈ છે। કારોબારીની મીટિંગ પણ થઈ છે અને લોહાણા સમાજના આગેવાનો એક મળી અને સમાજને વધારે આગળ કઈ રીતે શક્તિશાળી રીતે લઈ શકે એને માટેનો આ એક અથાગ પ્રયત્ન જીતુભાઈ લાલના નેતૃત્વ નીચે થયો છે। એને સૌ લોહાણા સમાજ આનંદની લાગણીથી અનુભવી રહ્યો છે કે સમાજના લોકો જો મજબૂત અને એક હશે તો રાજકીય બળ મળશે અને એને સ્થાન પણ મળશે।